હેલો સ્ટુડન્ટ, આજના લેક્ચરની અંદર આપણે વાત કરીએ તો પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેનો જે આંતર સંબંધો છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. અથવા તો બીજા એવી રીતના પ્રશ્ન પૂછાઈ શકે કે સંગત અને અસંગત પરાગરજ વિશે માહિતી આપો. અગાઉના લેક્ચરની અંદર વાત કરીએ તો આપણે અગાઉના લેક્ચરની અંદર વિવિધ પરિબળો દ્વારા જૈવિક અને અજૈવિક પરિબળો દ્વારા કઈ રીતના જૈવિક અને અજૈવિક ઘટકો દ્વારા કઈ રીતના પરાગનયનની ક્રિયા થતી હતી અને આ જે પરાગનયનની ક્રિયા થતી હતી એની અંદર કેટલીક બાહ્ય સંવર્ધન પ્રયુક્તો વિકસાવવામાં આવેલી હતી. એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર ચર્ચા કરેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાનું છે કે જો જૈવિક ઘટકો કે અજૈવિક ઘટકો દ્વારા પરાગનયનની ક્રિયા થાય છે અને ત્યારબાદ પરાગનયનની ક્રિયા દ્વારા જે પરાગરજનું સ્થાપન સ્ત્રી કેસરના પરાગાસન ઉપર થાય, બરાબર, આ જે વ્યાખ્યા છે એને પરાગનયન કહેવાય. તો હવે વાત અહીંયા એવી છે કે જે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જે પરાગરજ સ્થાપિત થઈ છે એ સ્ત્રી કેસર માટે સ્વીકારવી કે ના સ્વીકારવી, અસ્વીકાર કરો, તો એની માટેની જે કેટલીક એની માટેનું જે ક્ષમતા આપેલી છે સ્ત્રી કેસરની, એના વિશે આપણે વાત કરવાની છે. જનરલી આપણે જોઈએ તો એવું જરૂરી નથી કે આ જે કોઈ એક છોડ છે એની ઉપર એ જ છોડની અથવા તો એને જે જરૂરી છે એ જ પરાગરજનું સ્થાપન થાય. આજુબાજુ બીજા કેટલાક વૃક્ષો અથવા તો છોડ હોય તો એની પરાગરજ ઉડીને સ્ત્રી કેસરના પરાગાસન ઉપર પણ આવી શકે છે. મતલબ કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ સ્ત્રી કેસરનું જે પરાગાસન છે એની ઉપર કોઈ પણ પરાગરજ આવી શકે છે. તો આ જે પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન થાય છે તો જે સ્ત્રી કેસર છે એને સ્વીકારશે કે નહીં સ્વીકારે એની ક્ષમતા આવેલી હોય છે સ્ત્રી કેસર ઉપર. તો મિત્રો, અહીંયા આજે આપણે આજનો જે ટોપિક છે એના વિશે ચર્ચા કરીએ તો પ્રશ્ન કંઈક આવી રીતના પૂછાય કે પરાગરજ અને સ્ત્રી કેસર, બરાબર, પરાગરજ કોણ છે? જે પુકેસરમાંથી ઉત્પન્ન થયેલી છે અને નરજન્યુ છે. જે સ્ત્રી કેસર, પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેના આંતર સંબંધો વર્ણવો, અથવા તો બીજી કઈ રીતે પ્રશ્ન પૂછાઈ શકે સંગત અને અસંગત પરાગરજ વિશે માહિતી આપો. બરાબર, તો વાત કરીએ આપણે પરાગરજની. તો કુદરતમાં જે પરાગનયનથી જે પરાગરજ છે એ જ જાતિના સ્ત્રી કેસર ઉપર સ્થળાંતરિત થાય એવી કોઈ ખાતરી આપી શકતા નથી. મતલબ અહીંયા બીજી કોઈ પરાગરજ પણ કોઈ પણ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. મતલબ કે અહીંયા જો પરાગરજ જે સ્થળાંતરિત થાય છે એ સંગત પરાગરજ પણ હોઈ શકે અથવા તો અસંગત પરાગરજ પણ હોઈ શકે. તો દરેક સ્ત્રી કેસર ઉપર સ્થળાંતરિત થતી પરાગરજ સંગત હોતી નથી. ઘણીવાર જે પરાગરજ છે બીજી જાતિની હોય અથવા તો એ જ વનસ્પતિની હોય તો પણ તે પરાગાસન ઉપર સ્થાપિત થતી નથી. તો મિત્રો, અહીંયા જે પરાગરજ છે એ બીજી જાતિની આવી જાય અથવા તો એ જ વનસ્પતિની હોય પરંતુ જે સ્ત્રી કેસરનું પરાગાસન છે એને સ્વીકારવા માટે તૈયાર હોય નહીં, તો એવી જે પરાગરજ છે એને સ્વ અસંગત પરાગરજ કહે છે. તો આવી રીતના મિત્રો, જે સ્ત્રી કેસર પાછે પરાગરજને સ્વીકારવી કે અસ્વીકાર કરવો તેની ઓળખવાની ક્ષમતા આવેલી હોય છે. જો પરાગરજ સંગત હોય, જે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થયેલી પરાગરજ છે એ સ્ત્રી કેસર સાથે સંગત હોય તો એ સ્ત્રી કેસર પરાગરજને સ્વીકારે છે. અને જો પરાગરજ સંગત હશે નહીં, મતલબ અસંગત હશે, તો સ્ત્રી કેસર પરાગરજને સ્વીકારી શકતું
નથી. તો વિદ્યાર્થી મિત્રો, આમ જ્યારે પરાગરજનું સ્થાપન સ્ત્રી કેસરના પરાગાસન ઉપર, સ્ત્રી કેસરના પરાગાસન પરાગરજને સ્વીકારે તો જ જે પાછળની પશ્વફલન ઘટના આગળ વધે છે, જેના કારણે શું થાય છે, તો આ જે પરાગરજની અંદર જે નરજન્યુઓ હાજર છે, તો આ નરજન્યુઓ માદાજન્યુ સુધી પહોંચશે અને માદાજન્યુ સુધી પહોંચી બંને ભેગા થશે અને ફલન જેવી ક્રિયા થશે. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ એ છે કે જો સ્ત્રી કેસર પરાગરજ સાથે સંગત હશે તો જ ઈ પરાગરજને સ્વીકારે, અને પરાગરજને જો સ્ત્રી કેસરનું પરાગાસન સ્વીકારે તો જ પશ્વફલનની ઘટના આગળ વધે અને ફલનની ક્રિયા થાય. પરંતુ પરાગરજ જો અસંગત હોય તો જે સ્ત્રી કેસર ઉપરનું જે પરાગાસન છે, જો પરાગરજ અસંગત હશે, અસંગત મતલબ શું, તો અહીંયા કોઈ બીજી જાતિની પરાગરજ હશે. તો જો બીજી જાતિની જ પરાગરજ હશે, અસંગત પરાગરજ હશે, તો જે પરાગાસન છે સ્ત્રી કેસર ઉપરનું, તો આ જે પરાગાસન છે પરાગરજને સ્વીકારશે નહીં, મતલબ અસ્વીકૃત કરે છે, જેથી પરાગરજનું અંકુરણ થતું નથી. મતલબ જો સંગત હશે તો પરાગરજનું અંકુરણ થશે અને અસંગત પરાગરજ હશે તો પરાગરજનું અંકુરણ થતું નથી. અંકુરણ મતલબ અહીંયા જે પરાગરજ છે એ પરાગ નલિકાનો વિકાસ કરે, પરાગરજમાંથી પરાગ નલિકાનો વિકાસ થાય. હવે આ પરાગ નલિકા વિશે તમારે જાણવું હોય તો તમારે આગળના લેક્ચરની અંદર જોવું પડે કે આજે આપણે પરાગરજની બાહ્ય રચનાની વાત કરેલી હતી, જેની બહારની ફરતે સ્પોરોપોલોનીનનું આવરણ આવેલું હતું, પરંતુ અમુક જગ્યાએ શું હતું, જે સ્પોરોપોલોનીન છે એ ગેરહાજર હતું, જેને આપણે કહેતા હતા જનન છિદ્ર. અને આ જે જનન છિદ્ર છે એમાંથી પરાગ નલિકાનો વિકાસ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કહેવાનો મતલબ એ છે કે જે પરાગરજ છે એનું જો સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપન થશે તો જ પરાગરજનું અંકુરણ થશે. અંકુરણ મતલબ પરાગ નલિકાનો વિકાસ થશે. પરંતુ જો પરાગરજ અસંગત હશે તો જે સ્ત્રી કેસર છે પરાગરજને સ્વીકારશે નહીં, જેથી પરાગરજનું અંકુરણ થશે નહીં. અંકુરણ મતલબ પરાગ નલિકાનો વિકાસ થવો, જે જનન છિદ્ર મારફતે થાય છે. આમ સ્ત્રી કેસરને ઓળખવાની ક્ષમતાનો આધાર કોની કોની ઉપર રહેલો છે એના વિશે વાત કરીએ તો મિત્રો, સ્ત્રી કેસરને એક પરાગરજ સંગત છે કે અસંગત છે એને ઓળખવા માટેના કેટલાક પરિબળો હાજર હોય છે, જેમ કે પરાગરજમાં આવેલા કેટલાક રાસાયણિક ઘટકો, એની સિવાય પરાગરજની દિવાલ અને પરાગરજમાં આવેલા પ્રોટીનના ઘટકો, એની સિવાય મુક્ત થતા વિવિધ જલ વિઘટિત ઉત્સેચકો, બરાબર, જે જળનું વિભાજન કરે છે એવા ઉત્સેચકો. તો અહીંયા સ્ત્રી કેસર કેવી રીતના ઓળખશે પરાગરજને, તો પરાગરજમાં આવેલા કેટલાક રાસાયણિક ઘટકો, એની સિવાય પરાગરજની દિવાલ કયા પ્રકારની છે, એમાં આવેલું પ્રોટીનના ઘટકો અને કેટલાક જલ વિઘટિત ઉત્સેચકો ઉપર આધાર રાખે છે. તો આવી રીતના મિત્રો સ્ત્રી કેસર પરાગરજને ઓળખવાની ક્ષમતા ધરાવે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ તો જો સંગત પરાગનયન હશે, બરાબર, તો સંગત પરાગનયનને શું કરે છે સ્ત્રી કેસર સ્વીકારતું હોય છે. તો સંગત પરાગનયનમાં
શું થશે? તો જે પરાગરજ છે એ પરાગાસન ઉપર સ્થાપિત થાય છે. તો તમે લોકોને હવે ખ્યાલ આવી ગયો હશે કે સંગત પરાગરજ હશે તો સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થશે, અને અસંગત પરાગરજ હશે તો સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જો સંગત પરાગનયનમાં પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થશે તો પરાગાસન ઉપર સ્થાપિત થયા બાદ શું કરે છે? જનન છિદ્રો દ્વારા, આપણે હમણાં વાત કરી કે અહીંયા શું છે? પરાગરજની બાહ્ય આવરણ આવેલું છે, જે શેનું બનેલું છે? સ્પોરોપોલોનિનનું. અને આ આવરણ, જે બાહ્ય આવરણ છે, કેટલીક જગ્યાએ ગેરહાજર હોય છે, જેને શું કહીએ છીએ? જનન છિદ્ર. અને આ જનન છિદ્રમાંથી કોનું ઉત્પન્ન થાય છે? પરાગનલિકા ઉત્પન્ન થાય છે. તો મિત્રો, અહીંયા સંગત પરાગનયનમાં પરાગરજ પરાગાસન ઉપર જનન છિદ્રો દ્વારા શું ઉત્પન્ન કરે છે? પરાગનલિકા ઉત્પન્ન કરે. અને આ જે આખી ઘટના છે કે જેની અંદર પરાગાસન ઉપર જે જનન છિદ્રો છે એના દ્વારા જે પરાગનલિકા ઉત્પન્ન થાય એને ટૂંકમાં કહેવું હોય તો પરાગરજનું અંકુરણ કહી શકો. બરાબર? શું કહેવાય? પરાગરજનું અંકુરણ, જે સંગત પરાગનયનમાં જ જોવા મળે. બરાબર? ત્યારબાદ જે પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો, મતલબ અહીંયા જે નરજન્યુઓ છે, જેની અંદર આપણે વાત કરેલી કે દ્વિકોષીય અવસ્થાએ પરાગરજનું મુક્ત થાય અથવા ત્રિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થાય, જેની અંદર સમાવિષ્ટ ઘટકો, મતલબ સમાવિષ્ટ ઘટકોમાં આવશે વાનસ્પતિક કોષ, અને જનન કોષ. તો અહીંયા પરાગરજની અંદર એ તો તમને લોકોને ખ્યાલ છે કે પરાગરજ શું ઉત્પન્ન કરે? નરજન્યુ ઉત્પન્ન કરે. અને સ્ત્રી કેસરમાં શું હોય? માદાજન્યુ હોય. બરાબર? તો અહીંયા છે પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો એટલે કે વાનસ્પતિક કોષ અને જનન કોષ. બરાબર? તો આ જે ઘટકો છે પરાગનલિકા મારફતે વહન પામશે. અહીંયા જનન છિદ્રમાંથી પરાગનલિકા ઉત્પન્ન થશે. ત્યારબાદ જે પરાગનલિકા છે એની અંદર કોણ વહન પામશે? પરાગરજની અંદર આવેલા ઘટકો એટલે કે વાનસ્પતિક કોષ અને જનન કોષ. તો આ મિત્રો પરાગનલિકા જે પરાગાસન ઉપર અને પરાગવાહિની. હવે આ પરાગાસન અને પરાગવાહિની શું છે? સ્ત્રી કેસરના ભાગ છે. બરાબર? તો પરાગાસન અને પરાગવાહિની મારફતે ક્યાં પહોંચે છે? બીજાશય એટલે કે અંડક સુધી, જ્યાં માદાજન્યુ હાજર છે ત્યાં સુધી નરજન્યુ પહોંચાડે છે. તો આવી રીતના મિત્રો સંગત પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન ઉપર સ્થાપિત થશે. તો આપણે જોઈએ આકૃતિ દ્વારા કઈ રીતના આખું થતું હશે. તો વિદ્યાર્થી મિત્રો, એના માટે પહેલા સ્ત્રી કેસરની રચના તમને ખ્યાલ હોવી જોઈએ. તો સ્ત્રી કેસરની અંદર આ શું છે? પરાગાસન, ત્યારબાદ પરાગવાહિની, એની સિવાય અહીંયા શું છે? તલભાગે અંડાશય. બરાબર? બીજાશય. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા શું છે? પરાગાસન છે, એની ઉપર શું હાજર હશે? પરાગરજ. એટલે પરાગનયનની ક્રિયા થશે તો અહીંયા પરાગાસન ઉપર કોણ સ્થાપિત થશે? પરાગરજ. તો આ જે પરાગરજ છે એની અંદર સંગત પરાગરજ હશે તો શું ઉત્પન્ન થાય? પરાગનલિકા. બરાબર? દરેક પરાગરજની અંદર શું ઉત્પન્ન થાય? પરાગનલિકા. હવે વાત એમ છે કે અહીંયા સંગત પરાગરજ છે એટલે પરાગાસન ઉપર સ્થાપિત થઈ ગઈ. બરાબર? હવે પરાગાસન ઉપર સ્થાપિત થાય એટલે સૌ પ્રથમ શું ઉત્પન્ન કરે? પરાગનલિકા. અને આ જે પરાગનલિકા છે ક્યાં પહોંચે? બીજાશય સુધી, જેમાં ભ્રૂણપુટની રચનાનું અથવા તો ભ્રૂણપુટનું નિર્માણ થયેલું હશે. તો આ જે શું છે? પરાગ
નલિકા ક્યાંથી ઉત્પન્ન થશે? તો આ જે પરાગરજ છે એનું અંકુરણ થઈ શું ઉત્પન્ન થશે? પરાગનલિકા. અને આ પરાગનલિકાની અંદર શું હાજર હોય? નરજન્યુઓ. જે ભ્રૂણપુટની અંદર આવેલી રચનાની વાત કરીએ તો ભ્રૂણપુટમાં એક છેડે પ્રતિધ્રુવ્ય કોષ આવેલા છે, 3 પ્રતિધ્રુવ્ય કોષ, બરાબર. ત્યારબાદ મધ્યમાં 2 ધ્રુવ્ય કોષ કેન્દ્ર આવેલા છે અને અંડછિદ્રીય છેડા તરફ અંડ પ્રસાધન, જેની અંદર શું હોય? તો 2 સહાયક કોષ અને 1 અંડકોષ. અહીંયા અંડછિદ્રીય છેડે 3 કોષ અંડ પ્રસાધનની રચના કરે, જેની અંદર 2 સહાયક કોષ અને 1 અંડકોષ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતના પરાગરજનું અંકુરણ થાય, પરાગનલિકા લંબાઈને ક્યાં પહોંચે છે? તો પરાગાશનમાંથી, ત્યારબાદ પરાગવાહિનીમાંથી પસાર થઈને ક્યાં પહોંચે? બીજાશય સુધી. અને બીજાશયમાં જઈને જે સહાયક કોષ છે એની અંદર પરાગનલિકા દાખલ થાય, જેના વિશે આપણે હવે ચર્ચા કરવાની છે. તો અહીંયા હવે જે પરાગરજ મુક્ત થાય છે, બરાબર છે, જે લઘુ બીજાણુધાની છે એની અંદરથી જે પરાગરજ મુક્ત થાય છે, તો કેટલીક વનસ્પતિમાં આ જે પરાગરજ છે એ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય. મતલબ દ્વિકોષીય અવસ્થા એટલે વાનસ્પતિક કોષ, એક શું હશે? વાનસ્પતિક કોષ, અને એક શું હશે? જનન કોષ. તો અહીંયા મિત્રો કેટલીક જે પરાગરજ છે દ્વિકોષીય અવસ્થાએ, મતલબ એક વાનસ્પતિક કોષ હાજર હશે અને એક જનન કોષ હાજર હશે. તો આવી દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થઈ અને પરાગાશન ઉપર સ્થાપિત થઈ પરાગરજનું અંકુરણ કરી પરાગનલિકા ઉત્પન્ન કરી નરજન્યુઓને બીજાશય સુધી પહોંચાડતી હોય છે. તો કેટલીક વનસ્પતિઓમાં જનન કોષ જે છે એ જ્યારે પરાગવાહિની, મતલબ અહીંયા પરાગવાહિનીની અંદર શું થશે? જે પરાગરજમાંથી પરાગનલિકા ઉત્પન્ન થઈ છે એની શું થાય છે? વૃદ્ધિ થાય છે. અને જે જનન કોષ છે, એક જનન કોષ અને એક વાનસ્પતિક કોષ હાજર છે, જેની અંદરથી જનન કોષ છે શું કરે? વિભાજન પામી 2 નરજન્યુઓ સર્જે. તો અહીંયા મિત્રો, અહીંયા 2 નરજન્યુઓ એટલે જનન કોષમાંથી વિભાજન દ્વારા 2 નરજન્યુઓ સર્જે અને એક શું છે? વાનસ્પતિક કોષ. તો અહીંયા એક વાનસ્પતિક કોષ અને 2 નરજન્યુઓ. તો આમ કેટલીક પરાગરજ છે એ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થતી હોય છે. તો અહીંયા કેટલીક પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ, મતલબ વાનસ્પતિક કોષ અને જનન કોષ અવસ્થા હોય ત્યારે મુક્ત થાય. તો કેટલીક પરાગરજ 2 નરજન્યુઓ એટલે કે જનન કોષનું વિભાજન થઈ જાય અને 2 નરજન્યુઓ સર્જે અને એક વાનસ્પતિક કોષ, એમ ટોટલ 3 કોષ એટલે ત્રિકોષીય અવસ્થાએ પણ મુક્ત થાય છે. ત્યારબાદ જે પરાગનલિકા છે, જે કોના દ્વારા સર્જાયેલી છે? પરાગરજ દ્વારા, પરાગરજના જનન છિદ્ર દ્વારા. તો જે પરાગરજના જનન છિદ્રો દ્વારા પરાગનલિકા ઉત્પન્ન થાય છે, એ પરાગનલિકા હવે ક્યાં પસાર થાય છે? તો સ્ત્રી કેસરના પરાગાશનમાંથી પરાગવાહિનીમાં આવે છે. અને આ જે પરાગવાહિની છે એના મારફતે એ ક્યાં જાય છે? બીજાશય સુધી જાય છે. તો આ જે પરાગનલિકા છે એની અંદર 2 નરજન્યુઓનું વહન થશે અને આ જે 2 નરજન્યુઓ છે અંડક છિદ્રીય છેડેથી બીજાશયના અંડકમાં પહોંચે છે, બરાબર. અને જે વાનસ્પતિક કોષ છે, વાનસ્પતિક કોષ હતો જે એ નરજન્યુઓના ખોરાક તરીકે ઉપયોગ લઈ, નરજન્યુઓ જે ખોરાક તરીકે ઉપયોગ લઈ અને એનો નાશ થઈ જાય છે.
તો આવી રીતના અહીંયા વાનસ્પતિક કોષનો ખોરાક તરીકે ઉપયોગ કરી લેતા હોય છે બે નરજન્યુઓ, જ્યાં સુધી ઈ અંડછિદ્રીય છેડેથી અંડકમાં ના પહોંચે ત્યાં સુધીમાં જે બે નરજન્યુઓ છે વાનસ્પતિક કોષનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય છે. તો આવી રીતના બે નરજન્યુઓ અંડછિદ્રીય છેડથી બીજાશયના અંડકમાં પહોંચે અને અંડકમાં પહોંચ્યા બાદ જે તંતુમય ઘટકો ક્યાં હાજર હતા? તો હવે ફરીવાર ભ્રૂણપુટની રચના યાદ કરો કે સહાયક કોષ, જ્યાં અંડછિદ્રીય છેડે હતા ત્યાં તંતુમય પ્રસાધનની રચના કરતા, અને આ જે તંતુમય પ્રસાધન છે એ જ તંતુમય ઘટકો. તો આ જે તંતુમય પ્રસાધન અથવા તંતુમય ઘટકો દ્વારા એક સહાયક કોષમાં દાખલ થશે. મતલબ જે બે નરજન્યુઓ છે બીજાશયના અંડકમાં આવીને તંતુમય ઘટક દ્વારા એક સહાયક કોષમાં દાખલ થાય, અને આ જે તંતુમય ઘટકો છે એ પરાગનલિકાને સહાયક કોષમાં પ્રવેશવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે. તંતુમય ઘટકોનું કાર્ય શું છે? ખાસ યાદ રાખજો કે જ્યારે પરાગનલિકા સહાયક કોષમાં પ્રવેશવા માટેનું જે માર્ગદર્શન છે કોના દ્વારા થાય અથવા માર્ગદર્શન કોણ આપશે? તંતુમય ઘટકો. તો વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપણે એક ફિગર દ્વારા સમજીએ કે અહીંયા હવે પરાગનલિકા ઉત્પન્ન થઈ, પરાગનલિકા પરાગાશન અને પરાગવાહિનીમાંથી પસાર થઈને ક્યાં આવે છે? અંડછિદ્રીય છેડા તરફ, જ્યાં શું હાજર છે? બીજાશય. બીજાશયની અંદર ભ્રૂણપુટની રચના હોય છે, જેની અંડછિદ્રીય છેડ શું હોય છે? અંડ પ્રસાધન, મતલબ એક અંડકોષ અને બે સહાયક કોષ. મધ્યમાં દ્વિધ્રુવીય કોષ કેન્દ્ર અને ઉપરના ભાગે શું હાજર હોય છે? તો ત્યાં પ્રતિધ્રુવીય કોષ, મતલબ 3 પ્રતિધ્રુવીય કોષ હશે. આ ભ્રૂણપુટની રચના હતી. હવે અહીંયા જો આ છે પરાગનલિકા, જે પરાગવાહિનીમાંથી પસાર થઈ ક્યાં પહોંચી ગઈ છે? બીજાશય સુધી. હવે ત્યાં એક વાનસ્પતિક કોષ છે, એનો ખોરાક તરીકે ઉપયોગ થઈ જશે નરજન્યુઓ દ્વારા. અને હવે આ જે બે નરજન્યુઓ છે અહીંયા તંતુમય પ્રસાધન દ્વારા કોઈ એક સહાયક કોષમાં દાખલ થઈ ક્યાં સુધી પહોંચે છે? અંડકોષ સુધી પહોંચે છે. બરાબર છે. તો આવી રીતના પરાગરજ છે એ સ્ત્રી કેસરના પરાગાશન અને પરાગવાહિનીમાંથી પસાર થઈ અંડક સુધી પહોંચતા હોય છે. તો આ જે બધી ઘટનાઓ થઈ, કઈ ઘટના? તો પરાગરજ ક્યાં સ્થાપિત થઈ? પરાગાશન ઉપર સ્થાપિત થઈ. પરાગાશન ઉપરથી સ્થાપિત થઈ કોનો વિકાસ કરે છે? પરાગનલિકા ઉત્પન્ન કરે છે. અને આ પરાગનલિકાથી પરાગાશન અને પરાગ વાહિનીમાંથી પસાર થઈ ક્યાં પહોંચે છે? અંડકમાં પહોંચે છે. અને આ જે આખી ઘટના છે એને શું કહીશું આપણે? પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા. તો આ જે ઘટના છે મતલબ પરાગરજ પરાગાશનમાંથી પહેલા સ્થાપન થશે, ત્યારબાદ પરાગનલિકાનો વિકાસ થશે. આ પરાગનલિકા પરાગાશન અને પરાગવાહિનીમાંથી પસાર થઈ અંડક સુધી પહોંચે. તો આ જે આખી ઘટના છે એને શું કહેવાય? પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા. અને આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ કરીને કેટલાક વનસ્પતિ સંવર્ધકો પરાગ સ્ત્રી કેસર આંતરક્રિયા ઉપરાંત અસંગત પરાગનયનમાં ફેરફાર કરે છે અને ઈચ્છિત સંકર જાતો મેળવતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના આપણે વનસ્પતિ સંવર્ધન દ્વારા કેટલીક ઈચ્છિત લક્ષણો ધરાવતી સંકર જાતો પણ મેળવી શકતા હોય છે. અને આ એક આપણા માટે ફાયદાકારક છે કે આપણે ઈચ્છિત સંકર જાતો મેળવી શકીએ છીએ.